નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર। બજેટ રજૂ થઈ ગયું છે ગુજરાતનું, ત્યારે 2 લાખ માછીમારોને યાત્રિક બોટ માટે સહાય આપવામાં આવશે। ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર કરવા માટે બિનખેતી નહીં કરવી પડે, તો આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ગીર ગાયના સંરક્ષણની જો વાત કરીએ તો પોરબંદરના ધરમપુરમાં સંવર્ધન સેન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। તો આ બધાની વચ્ચે ગુજરાતના 5 મોટા શહેરોમાં વર્કિંગ મહિલા સેન્ટર બનાવવામાં આવશે। જનતા જૂથ અકસ્માત વીમા યોજનાનું કવર જે છે તે 4 લાખ સુધીનું કરવામાં આવ્યું છે। 2020 સુધીમાં રિન્યુએબલ એનર્જી 100 ગીગાવોટ સુધી લઈ જવાની જાહેરાત આજના બજેટમાં કરવામાં આવી છે। રાજ્યના ભારે ટ્રાફિકવાળા રોડ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે, તો તેની સાથે ડીસાથી પીપાવાવ સુધીના નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે। આ બધાની વચ્ચે નાણામંત્રી કનુ દેસાઈએ ચોથી વખત બજેટ રજૂ કર્યું છે। ગુજરાતનું 3.70 લાખ કરોડનું આ બજેટ 5 લાખ નવી રોજગારી ઊભી કરવાની જાહેરાત, તો તેની સાથે અનેક જાહેરાતો કરવામાં આવી છે। આ બજેટમાં ખેડૂતો માટેની વાત, યુવા રોજગાર, આરોગ્ય, સિનિયર સિટીઝન, દિવ્યાંગ, ઉદ્યોગ, સ્ટાર્ટઅપ આવી અનેક બાબતોનો સમાવેશ જોવા મળી રહ્યો છે। તો આ સાથે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી છે। સતત ચોથી વખત ગુજરાતનું જે બજેટ છે તે નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું છે। તો અત્યારે હાલ જ્યારે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, નાણામંત્રી કનુ દેસાઈએ સતત ચોથી વખત બજેટ રજૂ કર્યું છે, ત્યારે તેની પર જ આપણે ચર્ચાને આગળ વધારીએ। સિદ્ધાર્થભાઈ ભટ્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। ફરી એકવાર સિદ્ધાર્થભાઈ, આપનું સ્વાગત છે। જે રીતે અગાઉ આપે ચર્ચા કરી, આ બજેટ આપને કેવું લાગ્યું, પરંતુ તેની સાથે સાથે આખી એક આંકડાની માયાજાળ બજેટમાં જોવા મળતી હોય છે, ત્યારે સામાન્ય માણસને પ્રશ્નો રહેતો હોય છે કે આ બધું તો ઠીક છે, પણ મારા માટે શું? આ બજેટને એ રીતે જો જોઈએ, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગને ધ્યાને રાખીને જોઈએ, તો કેટલું મહત્વપૂર્ણ ખાસ આપને લાગી રહ્યું છે? મારા માટે શું, આ બહુ યક્ષ પ્રશ્ન છે। હવે એ મારા માટે શું, એની પહેલા આપણે એ જાણી લઈએ કે આ મારા માટે શું માટેનો રૂપિયો ક્યાંથી આવ્યો। એક્ઝેક્ટલી। તો રાજ્ય સરકાર પાસે જે માની લો કે 100 રૂપિયા આવક થતી હોય, તો 100 રૂપિયામાંથી 45 રૂપિયા જે જુદા જુદા કર હોય છે, ટેક્સ હોય છે, એમાંથી આવતું હોય છે। કેન્દ્ર સરકાર પણ ફાળો આપતી હોય છે, કારણ કે કેન્દ્ર સરકાર દરેક રાજ્યના માય બાપ કહેવાય, એટલે એ 25% આસપાસ ફાળો આપતા હોય છે। બીજું, જેમ આપણું ઘર લોન લઈને ચાલે છે ને, એમ આપણું રાજ્ય પણ લોન લઈને ચાલતું હોય છે, એટલે 25 રૂપિયા લોન લઈને આવીએ છીએ। લોન ભલે રાહત દરની મળતી હોય, જેમ આપણે રાહત દરની લોન આપણા નાગરિકોને આપીએ, એમ જે તે વિદેશી બેન્કો કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ પણ વર્લ્ડ બેંક છે, તો આપણા રાજ્યને, જે રાજ્ય પછાત હોય, ગરીબ હોય, જે રાજ્ય હજી વિકાસશીલ હોય, જેનો પૂર્ણ વિકાસ ના થયો હોય, એવા રાજ્યને રાહત દરની લોનો આપતા હોય છે। એટલે એમાંથી 25-30 રૂપિયા આવી જશે, અને બીજી 5-6%, 7% ગ્રાન્ટ આવતી હોય છે। એટલે આમ કરીને આપણા ગુજરાતનું 100 રૂપિયા ભેગા થતા હોય છે। હવે એ 100 રૂપિયા કોની માટે છે? એ આપણા રાજ્યના નાગરિકો માટે વાપરવાના હોય છે, એટલે કે આપણી માટે। તો હવે એ 100 રૂપિયામાંથી એ ક્યાં ક્યાં જાય છે એ જોઈએ, એટલે આપણી માટે કેટલા બચે છે એની ઉપર આવીશું। તો એ 100 રૂપિયામાંથી 30 રૂપિયા સામાજિક વિકાસ માટે ફાળવવામાં આવતા હોય છે। એમાં જુદા જુદા સર્વિસ આવી ગયા, એજ્યુકેશન આવી ગયું, હેલ્થ કેર આવી ગયું, જે સમાજને હિતકારી હોય, એના લોક ઉપયોગી હોય, જન કલ્યાણના આધારિત હોય, એમાં એ 30 રૂપિયા વપરાય। બીજા 30 રૂપિયા રોજબરોજના વહીવટોમાં વપરાતા હોય, કે ક્યાંય થીગડા મારવાના છે, મરામત કરવાની છે, તો એમાં જનરલ પર્પસમાં જતા રહે। પછી મેં જે લોન લીધી છે ને, એ લોન પાછી આપવી તો પડે, એટલે 10 થી 15 રૂપિયા વ્યાજ અને લોન ચૂકવવામાં જતા રહે છે। અને જે મૂડી ખર્ચ કરવાના છે, કે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવા હાઈવે બનાવવાના છે, નવી હોસ્ટેલો બનાવવાની છે, નવા રિન્યુએબલ એનર્જી હાઉસીસ બનાવવાના છે, તો એમાં 30 રૂપિયા સામાન્ય રીતે જતા રહેતા હોય છે। એટલે અહીંયા 2 વસ્તુ ધ્યાનમાં આવે છે। અચ્છા, હવે એ ફર્ધર કહી દઉં, જે પગાર ચૂકવવામાં આવે છે, તો એ જે સામાજિક, જે રિકરિંગ એક્સપેન્સ હોય, જે મહેસૂલી ખર્ચા હોય, એમાંથી 20% તો પગાર ચૂકવવામાં જતો રહે છે। એ પગાર કોને ચૂકવવાનો? જે સરકારના પેરોલ ઉપર હોય એવા કર્મચારીઓ માટે। એમાં પેન્શન પણ આવી ગયું અને રોજિંદો મહિનાનો પગાર આવી ગયો।
એટલે પગારનું ભારણ આપણા રાજ્ય સરકાર ઉપર કેટલું છે એ જોઈ શકાય. એને દૂર કરવા માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવે છે, પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં હવે ખેલ એવો થાય છે કે સરકારની 100થી વધારે જાહેર નિગમો છે. સરકારના 100થી વધારે જાહેર નિગમો છે, એટલે કે જેવી રીતે કંપની હોય ને પ્રાઇવેટ કંપની, એવી રીતે સરકારે કંપનીઓ બનાવી હોય, એ એના રૂપરેખા પ્રમાણે કામ કરતી હોય, અને આ બધા જે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ હોય ને એ કંપનીઓમાં ગોઠવાયેલા હોય, એટલે પગાર એક કંપની તરફથી જતો હોય. એટલે સીધા વિધાનસભાને ચર્ચામાં તો શું વિભાગોનું ડિસ્કશન થાય, કંપનીઓનું ડિસ્કશન ના થાય. એ કંપનીઓના ડિસ્કશન માટે CAGનો રિપોર્ટ જોવો પડે, કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાનો, પણ એ મુદ્દો વિધાનસભાના છેલ્લા દિવસે મૂકવામાં આવે એટલે એની ચર્ચા થતી નથી. અને આપણા બધી યોજનાઓમાંથી અમુક ભાગ એ કંપનીઓને મૂડી તરીકે, ઇક્વિટી તરીકે રોકવામાં આવે છે, અને સમયાંતરે એ સરકારી કંપનીઓની મૂડી ધોવાઈ જતી હોય છે, અને એનું ઉત્તરદાયિત્વ કોઈનું હોતું નથી. એટલા માટે 3,70,000 કરોડનું જ્યારે બજેટ આવે છે, આટલા વર્ષોથી બજેટ આવે છે, અને આપણને છતાં પણ એવું લાગે છે કે વિકાસ ક્યાં ખોવાઈ ગયો, તો વિકાસ ક્યાંય ખોવાયો નથી, એ આવી રીતે ફડચામાં જતો રહેતો હોય છે. જી બિલકુલ. સિદ્ધાર્થભાઈ, અહીંયા વિકાસની આપે વાત કરી ત્યારે લોકો ચોક્કસ એ વિચારતા હશે કે આંકડાની માયાજાળમાં અમને શું મળ્યું, ને આપે બહુ સરસ રીતે સમજાવ્યું કે આખરે રૂપિયો ક્યાં આવે છે ને ક્યાંથી ક્યાં જાય છે, ને એમાં છેલ્લે આપણા માટે શું બાકી રહેતો હોય છે. ત્યારે એને જ સંલગ્ન એક બીજી એક વાત કરી લઈએ. આ વખતે સામાજિક ન્યાય અને અધિકારિતા માટે 6,000થી વધારે કરોડોની જોગવાઈ અહીંયા કરવામાં આવી છે, પણ આખરે પ્રશ્ન એ થાય કે એનું ફોલોઅપ કેટલું લેવાય છે, લોકોનું જીવન ધોરણ અહીંયા કેટલું વધ્યું છે, શું એના માટે પણ આ તમામ બાબતે પણ કોઈ ધ્યાન લેવામાં આવતું હોય છે કે કેમ? હવે સામાજિક ન્યાય, કલ્યાણ અને શ્રમ અને રોજગાર, એને આપણે વાત કરીએ તો 2-3 મુદ્દા આવકારદાયક છે કે જે 5 રૂપિયામાં પૌષ્ટિક અન્ન મળે છે આપણા શ્રમિકોને, તો એ ખૂબ જ આ મોંઘવારીના સમયમાં એમને એક ટેકારૂપ આયોજન આપણે કહી શકાય. આ આઈડિયા એમને જ્યારે જયલલિતાજી મુખ્ય પ્રધાન હતા એમના તમિલનાડુના, એમાંથી આ કોન્સેપ્ટ લેવામાં આવ્યો છે, તો જે સારી વસ્તુ એ સ્વીકારવામાં વાંધો નથી. બીજું, જે સોશિયલ સેક્ટર સામાજિક ઢાંચાની વાત કરવામાંથી એક પાસું એ પણ આવ્યું કે મહિલાઓ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે 4 મુખ્ય શહેરોમાં. હવે આનાથી શું સાબિત થાય છે? હોસ્ટેલ બનાવો એ સારી વસ્તુ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા જે સામાજિક સંબંધો છે એ તૂટી રહ્યા છે, ત્યારે જ જઈને હોસ્ટેલ બનાવવાનો વારો આવતો હોય. હવે હમણાં તાજેતરની ઘટનાઓમાં વિડીયો લીકેજ જે થયા છે, તો ત્યાંની શું ગેરંટી? હવે એની માટે પાછું કાયદા વિભાગ, ગૃહ વિભાગ પિક્ચરમાં આવે કે જે બધા પોલીસ સ્ટેશનો છે કે કાયદાના જે રક્ષકો છે એને અપગ્રેડ કરવા માટે શું કે શું ખાલી CCTV મૂકીએ છે તો સારા માટે છે, પણ એનો દુરુપયોગ થાય છે. અને હવે તો સાયબર અટેક જે થઈ રહ્યા છે, તો ડિજિટલ અટેક થાય છે, હેકિંગ થાય છે, તો ટેકનોલોજીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અહીંયા પિક્ચરમાં આવે છે. તો સેન્ટર ઓફ એક્સલન્સ નાખીએ છીએ, પરંતુ એ મોટી કંપનીઓને ખુશ કરવા નહીં, પરંતુ આવા જે રોજબરોજના જે પ્રશ્નો હોય છે એને દૂર કરવા માટે ગામે ગામ સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આપણા ITI ભણેલા યુવાનોને તાલીમ આપવી જોઈએ. શું એમાં બજેટની ફાળવણી છે કે કેમ? તો એમાં મગનું નામ મરી નથી પડ્યું. હવે વાત આવે છે કે સામાજિક ન્યાયમાં આદિવાસી વિકાસની પણ વાત આવે કે ગુજરાતનો મહત્તમ પ્રદેશ પર્વતીય વિસ્તારમાં આવતો હોય છે. તમે સાઉથ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધીનું લઈ લો, અંબાજીથી લઈને સાપુતારા સુધી લઈ લો, તો એ બધા પર્વતીય વિસ્તારો આવતા હોય. ત્યાં મહત્તમ આદિવાસી આપણી પ્રજા રહેતી હોય છે. હવે ત્યાં ઉત્સવો ઉજવવા જ જોઈએ, પરંતુ શું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફાળવણી કરવામાં આવી તો મારો આદિવાસી પગભર થયો કે એની જમીન જતી રહી, એ ચર્ચાનો વિષય છે. જે ત્યાં હાઈવે બને છે તો એમાંથી આદિવાસીઓને વિકાસ થવો જોઈએ ને, તો એ કેમ દેખાતો નથી? ખાલી કેસરી સાયકલ આપી દેવાથી વિકાસ થઈ ગયો તો એ વિકાસની પરિભાષા આપણે ન કહી શકીએ. બીજી વાત આવે છે કે રેન બસેરાની વાત કરવામાં આવી શ્રમિકો માટે, તો એ આવકારદાયક પગલું છે, અને આ પણ એ વાતની ચાડી ખાય છે કે જે શ્રમિકો જે જિલ્લામાંથી આવે છે એમના જિલ્લામાં વિકાસ નથી, એટલા માટે એમને શહેરોમાં આવવું પડે છે, શહેરોમાં એમને રહેવાની સુવિધા નથી, એટલા માટે રેન બસેરા આપવું પડે છે. તો આપણે સંતુલિત વિકાસની વાત કરીએ તો અહીંયા એ ખોટી પડે છે. બીજી આગળ વાત કરવી, કુટીર ઉદ્યોગની વાત કરી, કુટીર ઉદ્યોગ અને દરેક શહેરોમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવવાની વાત કરી. તો હવે અહીંયા વેપારી આલમ તરીકે હું એક તર્ક રજૂ કરું કે ગુજરાતમાં GIDC બહુ સારી છે,
નવી જીઆઈડીસીઓ બની છે એ તો હજી પૂરી ભરાતી નથી. આટલા બધા SEZ બનાવી દીધા છે, એમાંથી અડધા કામ નથી કરતા અને નવા SEZ બનાવીને લોકોને આપણે ભ્રામક કરી રહ્યા છે કે શું કરી રહ્યા છે. મારી જોડે પેલા જે કૂવો હોય એને પાણીથી પૂરેપૂરું ભરું, પછી નવો કૂવો બનાવું ને. આ તો જે બનાવ્યું એ મૂકી દીધું અને પાછું નવું એનો રંગ રોગાણ કરી દીધું, એના જેવો ઘાટ થાય છે. ટુરિઝમ માટે એક સારી બાબત એ કહી શકાય કે મારા માટે શું, તો જો હું યાત્રાધામ ટુરિઝમ બેલ્ટમાં હું રહેતો હોઉં, માની લો સાપુતારામાં રહેતો હોઉં કે અંબાજીમાં રહેતો હોઉં કે ગીર સોમનાથમાં રહેતો હોઉં, તો મારી માટે રોજગારીની ત્યાં સંભાવનાઓ છે. કારણ કે સરકાર એક કોરિડોર બનાવી રહી છે અને એ કોરિડોર બનાવવાથી સીધો લાભ રોજગારી તરીકે જે પ્રવાસન ક્ષેત્ર સાથે ત્યાં જે દુકાનવાળા હશે, કરિયાણાવાળા હશે, ત્યાં જે યુવાનો હશે, જે હોટલો બંધાશે, તો એમાં એ યુવાનોને રોજગારી મળશે. પણ એની માટે જરૂરીની વસ્તુ એ છે કે આપણે લોકો વિદેશી મહેમાનો અથવા તો આપણા બીજા રાજ્યમાંથી આવતા મહેમાનો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું સારું બનાવે છે. આજની તારીખે પણ બજેટ તો સારા જ હોય છે, પરંતુ એનું પોલિસી, એનું ઇમ્પ્લિમેન્ટેશનમાં એટલું બધું કરપ્શન થઈ જતું હોય છે કે આપણે કોઈ પણ ધાર્મિક સ્થાને જવું હોય તો પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે. તો એનો રસ્તો શું, એનો કોઈ જવાબ છે નહીં. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મને એક ઉણપ દેખાઈ કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે ભાર આપવા જોઈતો હતો, કારણ કે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી આવી રહી છે, સ્પેસ એપ્લિકેશન ખુલી ગયા છે, તો આપણા ગુજરાતમાંથી જ કોઈ ઇલોન મસ્ક કેમ ના બને, તો એની માટે ટેકનોલોજીનું શું પ્રાવધાન આપણે કરી રહ્યા છે. ખાલી સ્માર્ટ સ્કૂલ બનાવવાથી આપણા બાળકો સ્માર્ટ બની જશે? કારણ કે સ્માર્ટ સ્કૂલ તો બનાવી દીધી, પરંતુ એ સ્માર્ટ સ્કૂલને ચલાવવા માટે સ્માર્ટ શિક્ષકો તો જોઈશે ને. હવે એ સ્માર્ટ શિક્ષકો જોઈશે તો એને એવી રીતના પગાર ભથ્થું પણ આપવું પડે. પછી આપણે કોન્ટ્રાક્ટ ઉપર કે ભાડેથી ચલાવતા હોય તો એમાં સ્માર્ટનેસ ક્યાંથી આવે? એટલે આ બહુ વિરોધાભાસ વિષય વસ્તુ આવે છે. વન કલ્યાણની વાત કરી કે આપણા જેમ ક્લાઇમેટ ચેન્જ છે ને, તો આ બજે ક્યાંક ને ક્યાંક હવે એ સમય આવી ગયો છે કે પર્યાવરણ પ્રત્યે આપણે જાગૃત થવું પડશે. દરેક પાણીનું એક એક ટીપું બચાવવું પડશે. અને જે રીતે પ્રદૂષણે માજા મૂકી છે, દિલ્હીમાં પણ પ્રદૂષણ છે, તો આપણી જીઆઈડીસી અંકલેશ્વર, દહેજ અને ભરૂચમાં પણ એટલું જ પ્રદૂષણ છે. તો એના માટે શું આપણે પ્રોએક્ટિવ એક્શન લઈએ છીએ? ક્લાઇમેટ આપણે એક્સપોર્ટ કરવું હશે, મેક ઇન ઇન્ડિયા, અને ગુજરાતને વિકસિત ગુજરાત કરવું હશે, 1 ટ્રિલિયનનું ગુજરાત કરવું હશે, તો આપણે પણ સસ્ટેનેબલ પ્રેક્ટિસીસ ફોલો કરવી પડે. તો વેપારી વર્ગને જે આશા અપેક્ષા હોય કે અમને ખોટી કનડગત ના કરે, અમને ગંદા પાણીના નિકાલ માટે સરકાર જ અમને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખી આપે, તો એ બધા ઉલ્લેખ કરવા જોઈએ જેથી કરીને ખરા અર્થમાં આપણને ઉપયોગ થાય. જી બિલકુલ. દિલીપભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, પોલિટિકલ એનાલિસ્ટ છે. દિલીપભાઈ, આપનું સ્વાગત છે GSTVમાં. આપે હાઇલાઇટ્સ જોઈ હશે બજેટની. આપનું ફર્સ્ટ રિએક્શન આ બજેટને લઈને? આ બજેટમાં છે ને, મારી દ્રષ્ટિએ જે આમ તો બહુ ઠીક છે કે પરંપરાગત રીતે બજેટ આવતું હોય છે, એ પ્રકારનું બજેટ છે, પરંતુ આમાં સૌથી જે ખામી દેખાઈ રહી છે, જો કે વિભાગવાર કેટલા ફાળવણી થઈ છે, પણ આપણે જે જાહેરાતો કરી છે નાણાં પ્રધાને, તો એમાં 2 બાબતો મારી દ્રષ્ટિએ એમાં ખામી થોડી દેખાઈ રહી છે. એક તો છે બાળકો ઉપરનું. આપણે બાળકો માટેનું ધ્યાન બહુ રાખતા નથી. જ્યારે શાળા કક્ષાએ 44 લાખ બાળકો અને કોલેજથી લઈને એ બધા જો ગણવામાં આવે તો લગભગ 1 કરોડ જેટલા વિદ્યાર્થીઓ હોય છે. તો આ બાળકો માટે આપણે જે જોગવાઈઓ, નાણાકીય જોગવાઈઓ, જેન્ડર બજેટ બનાવીએ છીએ, આપણે મહિલાઓ માટેનું અલગ બજેટ બનાવીએ છીએ, તો બાળકોનું ખરેખર તો ગુજરાતનું ભવિષ્ય શાના ઉપર છે? બાળકો ઉપર ટકી રહેલું છે. તો બાળકો માટેનું જે બજેટ હોવું જોઈએ, આ 44 લાખ બાળકોને આપણે કઈ રીતે એને ફૂડ આપીશું? કારણ કે એમાં 44 લાખમાંથી જે હમણાં સુરેશ મહેતાએ જે આંકડાઓ જાહેર કર્યા, તો 44 લાખ બાળકો છે, એમાંથી 80% બાળકો એવા છે કે જે કુપોષિત છે. અને એ બાળકો માટે આપણે એ અલગથી બજેટ, ખરેખર તો બાળકો માટેનું બજેટ જ અલગ હોવું જોઈએ. તો એના માટે તો પૂરતું ધ્યાન આપણે આપતા નથી. 44 લાખ બાળકો, નાના બાળકો જે કઈ શાળામાં જે ભણે છે, એ તો એમને સારું ફૂડ મળી રહે. એ જે અત્યારે ફૂડ આપવામાં આવે છે તો અપૂરતું ફૂડ આપવામાં આવે છે, અને ક્વોલિટી તો કેવી આવે છે તો આપણે જાણીએ છીએ. ફૂડ કક્ષાએ તો સારી બાબતો સરકારે કરી છે, એ આપણે વખાણવી પડે. તો આમાં જે ખરેખર જે જોગવાઈ કરવી જોઈતી હતી તો એ હતી કે બાળકોનું ફ્યુચર કઈ રીતે સારું થાય. બાળકો હવે પછી જે આપણા નાગરિક બનવાના છે, 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ પછી જે આપણા નાગરિક બનવાના છે, મતનો અધિકાર જેમને મળવાનો છે, તો એ બાળકો માટે શું?
એ સૌથી મોટી આમાં ખોટ જે દેખાઈ રહી છે એ છે. અને બીજી મારી દ્રષ્ટિએ જે સૌથી મોટી ખોટ જે છે, ખામી જે છે એ દેખાઈ રહી છે કે કૃષિ ક્ષેત્ર માટેની શહેરી વિસ્તારો માટેનો પૂરતા પ્રમાણમાં બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ કૃષિ અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો માટે શું? કૃષિ માટે આ સરકારે આપણે જોયું છે કે છેલ્લા 2001 થી લઈને આજ સુધી જે ફાળવણી કરવી જોઈએ એ પૂરતી ફાળવણી થતી નથી. પરંતુ એની સામે શહેરી વિસ્તારો જોઈએ તો શહેરી વિસ્તારોમાં સૌથી વધારે ફાળવણી થયેલી, જેના કારણે શહેરો મોટા થઈ રહ્યા છે. હમણાં જ ઋષિકેશ પટેલની જે પત્રકાર પરિષદ હતી, જ્યારે 9 મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવી, નવી મહાનગરપાલિકાઓ, તો એ જાહેરાત વખતે એમણે એવું કહ્યું કે હવે શહેરી વિસ્તારોની વસ્તી જે છે એ 51% થઈ ગઈ છે. જી. તો એનો મતલબ એ થયો છે કે કા કૃષિ ક્ષેત્ર ભાંગી રહ્યું છે, કા ગ્રામ્ય જે પ્રજા છે એ હિજરત કરીને શહેરોમાં આવી રહી છે. તો આના માટે શું? કૃષિના વિકાસ માટે શું? આપણે નર્મદા યોજના પૂરી નથી કરી શક્યા હજુ. આ નર્મદા યોજના 2017માં એનો બંધનું જે કામ છે એ પૂરું કરવાની જાહેરાત નરેન્દ્ર મોદીએ કેવડિયા પાસે જે એક જાહેર સભા જે બોલાવી હતી, અને એ જાહેર સભામાં એમણે જાહેરાત કરી હતી કે નર્મદા બંધનું કામ પૂરું થયું છે. 2017 થી લઈને આજ સુધી નહેરોનું કામ ક્યાં પૂરું થયું? ખેડૂતોના ખેતરો સુધી જે પાણી પહોંચવું જોઈતું હતું, સરકારે એવી જાહેરાત કરી કે 18 લાખ હેક્ટરમાં સિંચાઈ થવાની હતી, એને બદલે અમે 36 લાખ હેક્ટરમાં સિંચાઈ કર્યા છે નર્મદાથી 36 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ કઈ રીતે થઈ શકે છે એ ગુજરાતની પ્રજા આજ સુધી સમજી શકી નથી. તો ખરેખર તો નહેરોનું જે માઇક્રો કેનાલ જે છે, જે ખેતરો સુધી પહોંચે છે, એનું નેટવર્ક જે ઊભું કરવાનું છે એ નેટવર્ક ઊભું કર્યું નથી. તો કેમ સિંચાઈ નથી થઈ શકતી? મહેશ પંડ્યાએ હમણાં જે જાહેરાત કરી તો એ પ્રમાણે અત્યારે ગુજરાતમાં 3.5 થી 4 લાખ હેક્ટરમાં જ નર્મદાની સિંચાઈ થઈ રહી છે. તો બાકીના વિસ્તારોનું શું? સરકાર મોટી જાહેરાતો કરે છે કે અમે 36 લાખ હેક્ટરમાં સિંચાઈ કરી રહ્યા છે. તો જો ખરેખર તો સિંચાઈ દરેક ખેતરો સુધી થતી હોત તો આજે 18 લાખ હેક્ટર, માનો કે એમાં થોડો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જે ઘટી ગયો છે 4 લાખ હેક્ટર જેવો, તો ત્યાં ખેતરોમાં જે ફેક્ટરીઓ બની છે, જીઆઈડીસી બની છે, એના કારણે શહેરો બન્યા છે, એના કારણે તો પણ 15 લાખ હેક્ટર વિસ્તાર એવો છે કૃષિનો કે જ્યાં તમામ વિસ્તારમાં સિંચાઈ થવી જોઈતી નથી થતી. તો મારી દ્રષ્ટિએ આ એક બાબત છે. અને વારંવાર રાજ્યપાલથી લઈને રાજ્ય સરકાર વારંવાર જાહેર કરે છે કે પ્રાકૃતિક ખેતી માટે અત્યાર સુધીમાં 10 લાખ ખેડૂતો જોડાઈ ગયા છે. ગુજરાતમાં 57 લાખ ખેડૂતો છે, તો આ 10 લાખ ખેડૂતો જોડાઈ ગયા છે એવી જાહેરાત કરે છે, પરંતુ એના માર્કેટિંગ માટેનું શું? એક બોટાદની એક એપીએમસી એવી છે કે જ્યાં પ્રાકૃતિક ખેતી માટેની અલગ બે દુકાનો કરી દેવામાં આવી છે. બાકી એક પણ એપીએમસીમાં પ્રાકૃતિક એનો ખેડૂતોનો માલ કે વેચાય એ માટેની કોઈ જોગવાઈ જ નથી કરી. શા માટે? ખરેખર તો એપીએમસીમાં અલગથી જોગવાઈ હોવી જોઈતી હતી કે જ્યાં 10 લાખ ખેડૂતો પોતાનો પ્રાકૃતિક માલ બનાવે છે, એ માલ વેચવા માટે ત્યાં જઈ શકે અને ગ્રાહકો જે છે, છૂટક વેપારીઓ જે છે એ આ એપીએમસી માંથી ત્યાંથી ખરીદી કરી શકે આ પ્રાકૃતિક પેદાશો. તો એ માટેની પણ કોઈ જોગવાઈ નથી. તો આ સરકાર ખરેખર યોજનાઓ બનાવે છે, રાજ્યપાલ આના માટેનું આખું કેમ્પેન કરે છે. તો આ મારી દ્રષ્ટિએ ખામી દેખાઈ રહી છે. બાળકો માટેની જે પૂરતી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે દરેક આખા વર્લ્ડ વાઇડ આપણે જોઈએ છીએ કે બાળકોને સૌથી વધારે કેન્દ્રિત કરવામાં આવે છે. ચાઇના હોય કે રશિયા હોય કે અમેરિકા હોય. તો આ જે આપણે ત્યાં એક મોટી ખામી છે. અને બીજી ખામી છે એગ્રીકલ્ચરની, કૃષિની, જે આપણે વાત કરી. જી બિલકુલ. દિલીપભાઈ, આપે અહીંયા બાળકોની વાત કરી, જે આવનારા સમયમાં દેશના નાગરિક બનવાના છે, ત્યારે અહીંયા શિક્ષણને લઈ અને સ્થિતિ આપને કેવી લાગી રહી છે? જે વાતો આ વખતે શિક્ષણ માટે કરવામાં આવી છે અને સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 23,385 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે અહીંયા પૈસા તો ફાળવવામાં આવે છે, પરંતુ કદાચ આપ જોડાય પહેલા મારે અને સિદ્ધાર્થભાઈને વાત થઈ રહી હતી કે જે કહી શકાય કે ઇમ્પ્લિમેન્ટેશન જે થવું જોઈએ એ યોગ્ય રીતે નથી થતું, ફોલોઅપ જે લેવાવી જોઈએ એ નથી લેવાતી. શું આ તમામ બાબતો પણ એટલી જ જરૂરી બની જાય છે? હા, અવશ્ય, ચોક્કસ. ખાસ કરીને શિક્ષકોના પગારની જે ફાળવણી છે એ ડબલ કરવાની જરૂર છે. કારણ કે અત્યારે 18,000 જેટલા શિક્ષકો શાળાઓમાં, સરકારી શાળાઓમાં ખૂટે છે.
તો એને જો ભરતી કરવી હોય તો પગાર તો જોઈશે. દિલીપભાઈ, એની પગાર સાથે આપવા સાથે શાળાને લઈને પણ અહીંયા અંતરિયાળ વિસ્તારોમાં જો આપણે જોઈએ તો શાળાની જે હાલત છે, પોપડા ખરી રહ્યા છે ને એની નીચે બેસી અને વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. મહિલાઓની વાત કરવામાં આવી રહી છે, પરંતુ એ જ મહિલાને પ્રેગ્નન્સી માટે જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે જોડીમાં નાખી અને લઈ જતા દ્રશ્યો આપણે તમે અને મેં બંને આ સ્ક્રીન પર જોયા છે. તો આ બધું જે અંતરિયાળ વિસ્તારોની જે હાલત છે એમાં કેટલું કામ થવું જોઈએ? માત્ર ને માત્ર નાણાં ફાળવવાથી શું થશે? વાત તો સાચી છે કે નાણાં જે ફાળવવામાં આવે છે એ અપૂરતા છે. અત્યારે ખરેખર તો અત્યારે જે નાણાં ફાળવવામાં આવેલા છે એનાથી 3 ગણા નાણાં એજ્યુકેશન માટે અત્યંત જરૂરી છે. કારણ કે જો એ એજ્યુકેશનમાં આપણે ઇન્વેસ્ટ કરીશું તો જ આપણું ગુજરાતનું ફ્યુચર જે છે એ સારું બનવાનું છે. જો લોકો ભણેલા જ નહીં હોય તો શું પરિસ્થિતિ આજે આવીને ઊભી રહેશે? આપણે ગામડાઓમાં જોઈએ છીએ તો ગામડાઓમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 20,000 જેટલી શાળાઓને એકબીજામાં ભેળવી દેવામાં આવી છે. એનો મતલબ એ થયો કે એ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં જતો આ શિક્ષણની જો આવી હાલત ઊભી કરવામાં આવી રહી હોય તો આ આપણું ભવિષ્ય કઈ રીતે આપણે ઉજળું બનાવી શકીશું? નવી શાળાઓ બનાવી. અત્યારની જે શાળાઓ છે, જે તમે વાત કરી કે પોપડા પડે છે, તો અત્યારની જે શાળાઓ છે વર્ષો પહેલા બનેલી છે, એને મેન્ટેન કરવાની જરૂર છે. નવી સ્કૂલો બનાવવાની જરૂર છે. તો આ બધા ક્ષેત્રે જ્યાં સુધી આપણે ઇન્વેસ્ટ નહીં કરીએ, સરકાર ઇન્વેસ્ટમેન્ટ, ત્યાં સુધી કોઈ પણ રીતે સારા નાગરિકો આપણે બનાવી શકીશું નહીં. આ ટ્રાફિકની વાત કરીએ તો ટ્રાફિક પાછળ અત્યારે જે ટ્રાફિક જે રીતે વધી રહ્યા છે, વાહનો જે રીતે વધી રહ્યા છે, એની પાછળ મોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. એક્સપ્રેસ વે, ત્યાં સૌથી વધારે ટ્રાફિક છે એવા એક્સપ્રેસ વે બનાવવાના છે. તો ખરેખર તો આવશ્યકતા તો સારા નાગરિકો બનાવવા માટેનું આ બજેટ હોવું જોઈએ. એ જે તમે વાત કરી શાળાઓની, તો શાળા અત્યારે કેટલી બધી શાળાઓ એવી છે કે જે ખરાબ હાલતમાં ઊભી છે. શાળાઓ બંધ થઈ ગઈ છે. એના જે બિલ્ડિંગો જે છે એ બિલ્ડિંગો એમનેમ પડી રહ્યા છે. ત્યાં દારૂ રોજ સાંજ પડે છે અને ગામના જે નોટરિયસ લોકો હોય છે ત્યાં દારૂની મહેફિલો કરી રહ્યા છે. જે શાળાઓ બંધ થઈ ગઈ છે ત્યાં, તો એ શાળાઓ કેમ ફરી ચાલુ ન થાય? ભલે એક શાળામાં 10 વિદ્યાર્થીઓ જો આવતા હોય તો પણ એ સ્કૂલ ચાલુ રાખવી જોઈએ. પરંતુ આ સરકાર તો બંધ કરી રહી છે. તો આપણે શું કરવા માંગીએ છીએ? આ ગુજરાતમાં શું કરવા માંગીએ છીએ એનું આમાં કોઈ પણ રીતે મને દેખાતું નથી. જી, સિદ્ધાર્થભાઈ, આપની પાસે આવવા માંગીશ. MSME કહી શકાય કે રાજ્ય હોય કે દેશ હોય, એક રીતે એન્જિન જ ગણવામાં આવે છે MSME ને, અને તેના માટે આ વખતે જે ફાળવણી કરવામાં આવી છે એને લઈ અને આપનું શું કહેવું છે? સાથે બીજી એક બાબત કે અહીંયા જ્યારે MSME રાજકોટ પ્રમુખ નરેન્દ્ર પાંચાણીનું નિવેદન આવ્યું છે અને દે પીપલ આર નોટ સેટિસ્ફાઈડ કે ભાઈ જે કરવા જેવું હતું એવું કશું જ કર્યું નથી, તો આ બાબતને લઈ અને આપનું શું માનવું છે? એ વાત 100% સાચી છે કે રાજકોટ તો છે ને એન્જિનિયરિંગનું હબ કહેવાય. અને કેન્દ્ર સરકારના બજેટમાં ભારત એ વિશ્વના રમકડા બનાવનાર ઉત્પાદન કેન્દ્ર બનશે એવી જાહેરાત થઈ હતી. હવે આપણા ગુજરાતમાં રમકડા ક્યાં બને છે? રાજકોટમાં બને છે મહત્તમ. તો આ વખતના બજેટમાં પણ એ લોકોની આશા અપેક્ષા તો હોય જ ને કે ભાઈ રાજ્ય સરકાર તરફથી પણ અમારા રાજકોટના ઉદ્યોગ વિભાગ માટે, MSME માટે વધારે પ્રાવધાન કરવામાં આવે. યોજનાઓ ગુજરાત સરકારની 25થી વધારે યોજનાઓ ઇન્ડસ્ટ્રીને લગતી છે, પરંતુ એ યોજનાઓનો લાભ લેવા માટે આપણા ચંપલ ઘસાઈ જાય તો એ લાભ મળતો નથી. એનું કારણ શું છે? સરકારની કે આપણે જેને ચૂંટીને આગળ મોકલ્યા છે એમની મંશા ઉપર ડાઉટ નથી, પરંતુ જે અમલ કરનાર અધિકારી છે, સરકાર તો સારથી કહેવાય, ઘોડાની લગામે મંત્રીઓના હાથમાં હોવી જોઈએ, નહીંતર ઘોડો એમનું ના ગાંઠે. એટલે અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે. એટલે આ ખાલી રાજકોટની પરિસ્થિતિ નથી, આવી જ પરિસ્થિતિ સુરતમાં વસતા વેપારીઓની છે. ટેક્સટાઇલ બાંગ્લાદેશમાં જે અત્યારે હોબાળો થયો, તો ગુજરાત માટે લાભ લેવા માટે ઉત્તમમાં ઉત્તમ સમય કહી શકાય કે ટેક્સટાઇલ પોલિસીને ઇનોવેટ કરી, રિનોવેટ કરી અને વધારે ને વધારે આપણે ઓર્ડર અહીંયા ક્યાંથી આવે અને એક્સપોર્ટ કઈ રીતે કરી શકીએ, તો આ એક સુવર્ણ તક કહેવાય. નાણામંત્રીએ ટેક્સટાઇલ માટે મુદ્દો છંછેડ્યો ખરો, પરંતુ જે એકમો ઓલરેડી ચાલુ છે, બંધ થવાના આરે છે, એને ધમધમતા કરવાની વાત છે. નવું સેટઅપ, નવું SEZ કરીને આપણે શું કરશું? એનાથી કશું ના થાય. આના તો આ ઠાઠમાઠવાળું બજેટ આપણે કહી શકાય કે એક તો મારું ઘરમાં, જે ઘરમાં હું રહું છું એમાં તિરાડો પડી છે અને હું દેવું કરીને એવું કહું છું કે હવે નવું ઘર બનાવી નાખો.
અરે ભાઈ જે ઘર છે એને જ રિનોવેટ કરો ને. શ્રમ કલ્યાણ રોજગારનું આમાં લિંક લાગે છે, તો એ સારી અને આવકારદાયક કહી શકાય કે શ્રમિકો માટે પ્રાવધાન કરવામાં આવ્યું છે. બીજું, ઉદ્યોગ માટે એમએસએમઈ વિભાગ માટે હજી પણ ક્યાંક ને ક્યાંક એ પ્રશ્ન છે કે ગુજરાતમાં વિદેશી કંપનીઓ આવે છે, મલ્ટીનેશનલ, અને વિદેશી કર્મચારીઓ પણ હવે આવતા થયા છે. જાપાનીઝ સેક્ટર આખા ભારતમાં સૌથી વધારે ગુજરાતમાં છે, પરંતુ હવે એમનો પ્રોબ્લેમ એ નડે છે કે અમને સ્કિલ મેન પાવર જોઈએ છે. એમએસએમઈને એ પ્રશ્ન છે કે અમે કઈ રીતે આગળ વધી શકીએ જેથી કરીને અમે ફોરેનની કંપનીઓ મલ્ટીનેશનલ સાથે વેપાર કરી શકીએ. તો એ જે સેતુ બનવો જોઈએ ને એ નથી બનતો. કેમ નથી બનતો? હવે એનું કારણ આપણે સમજીએ કે મલ્ટીનેશનલ કંપની આવે એટલે સીધો ઉપરથી ઓર્ડર આવ્યો હોય સાહેબનો, એટલે બધા રાતોરાત જમીન મળી જાય, રાતોરાત પાણી મળી જાય, બધું કનેક્શન મળી જાય. અને આપણો એમએસએમઈ બાપડો 2-3 વર્ષથી વલખા મારે અને દર દિવાળીએ અધિકારીઓ લાંચ લેવા આવી જાય, એટલે પડતા ઉપર પાટું છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આજે 3.70 લાખ કરોડ રૂપિયાનું બજેટ તો રજૂ થયું છે, પરંતુ આખરે અમલવારી કેટલી થશે, એના પરિણામ ફળ સ્વરૂપે આપણને શું મળશે એ વિચારવું પણ એટલું જ જરૂરી છે. બંને મહેમાનો આપણી સાથે જોડાયા હતા, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં અત્યારે બસ આટલું. વધુ અપડેટ્સ માટે જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.